નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ સમાજશાસ્ત્રનું પ્રકરણ નંબર 4 શરૂ કરવાનું છે. 3 પ્રકરણ છે આપણે પૂરા કરી ગયા. હવે 3 પ્રકરણ આપણે પૂરા કરી ગયા. આપણે એવું લાગે છે કે બહુ સ્પીડમાં જાય છે. ઘણા બધું આપણે છે એ કરી લીધું છે, બરાબર ને? તો તમે તો હજી 11માં આવ્યા છો એટલે કદાચ અનુભવ નહીં હોય, પણ હું જ્યારે લેતી હોઉં ને લેક્ચર લેતા હોય અને પ્રકરણ પૂરું થાય એટલે શું કહે કે એક ગીત ગાઓ ને મેડમ, એક સોંગ ગાઓ ને મેડમ, પછી આપણે નવું પ્રકરણ શરૂ કરશું. આવું છે એ જીદ કરતા હોય તો ઘણી વાર છે આવું આપણે વચ્ચે વચ્ચે છે એ થોડીક તમારી એનર્જી માટે થોડીક તમને મજા આવે એટલે આપણે છે ઘણી વખત હું સંભળાવી દેતી હોઉં છું કે સોંગ. તો આજે હું તમને છે એ પહેલાં છે શરૂઆત છે નાના એવા એક લાઈન સોંગથી કરીશ ને પછી છે આપણે નવું પ્રકરણ શરૂ કરશું. જે પ્રકરણ છે આપણું પ્રકરણનું નામ જ છે સામાજિક આંતરક્રિયાઓ. સામાજિક પ્રક્રિયાઓ છે અને સામાજિક પરિવર્તન છે. તો સમાજમાં છે એ જુદી જુદી રીતે છે પરિવર્તન આવે છે, એને આપણે છે એ પ્રકરણમાં સમજવાનું છે. સમાજની જે ક્રિયાઓ થાય છે એ આપણે જોવાનું છે. પણ મને એવું લાગે છે કે આજે હું તમને છે એ સરસ એક લાઈન સોંગને સંભળાવી દઉં એટલે તમે પાછા એમ કહો ને કે મેડમ તમે ક્યારે છે સોંગ તો સંભળાવ્યું જ નથી, ગીત તો ગાયું જ નથી, બરાબર ને? પહેલાં 11માં વાળા હતા ત્યારે બહુ ગાતા ને આ તેને. તો ચાલો આજે છે હું તમને એક લાઈન સંભળાવી દઉં છું, બરાબર? મન લઈ જાન તારે સંગાત, તારા વિના ગમતું નથી. હે વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. મન લઈ જા, લઈ જા, લઈ જા, લઈ જા, લઈ જા ને તારે સંગાત, તારા વિના ગમતું નથી. મન તારા વિના ગમતું નથી. નૈને નિંદ્રા ન આવે ઝબકીને જાગતી, વેરણ વિરહની રાત. નૈને નિંદ્રા ન આવે ઝબકીને જાગતી, વેરણ વિરહની રાત. હે માંડ માંડ રે પડે છે પ્રભાત, માંડ માંડ રે પડે છે પ્રભાત, તારા વિના ગમતું નથી. મને તારા વિના ગમતું નથી. મને લઈ જા, લઈ જા, લઈ જા ને લઈ જા, લઈ જા ને તારે સંગાત, તારા વિના ગમતું નથી. મને તારા વિના ગમતું નથી. મજા આવી ને મિત્રો? તો ચાલો આજે આપણે છે એ સોંગ તો સંભળાવી દીધું. હવે છે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ, બરાબર છે? તો નવું ચેપ્ટર છે આપણું પ્રકરણ નંબર 4 સામાજિક પ્રક્રિયાઓ છે અને સામાજિક પરિવર્તન છે. તો મિત્રો આપણે જે મેં તમને સોંગ સંભળાવ્યું ને એમાં પણ એક પ્રકારની સામાજિક ક્રિયા થતી હતી. શું ક્રિયા થતી હતી? તો કે જે તમે કરવા માંગો છો એ બીજા ઉપર શું અસર કરે છે અથવા તો બીજા ઉપર જે ક્રિયા થઈ એ ક્રિયાની શું અસર થઈ એ બંને વચ્ચેની શું છે તો કે આંતરક્રિયા છે, બરાબર? એ શું છે તો કે આંતરક્રિયા છે. હવે આપણે સમાજશાસ્ત્રને વ્યવસ્થિત રીતે કે વિજ્ઞાન તરીકે સમજવું હોય તો આપણે છે એની વિભાવનાઓ કે એની જુદી જુદી જે ઘટનાઓ છે ને, જે પરિસ્થિતિ છે ને એને સમજવી પડે. એટલે એ જે ઘટના છે એને તપાસવા માટે છે એ કે એનું અર્થઘટન કરવા માટે છે એની ચોક્કસ સિદ્ધાંતો કે અભિગમો રહેલા છે. સમાજશાસ્ત્રમાં જે પરિસ્થિતિ છે, જે ઘટના છે એનું વિશ્લેષણ કરવું હોય
કે પછી એનું અર્થઘટન કરવું હોય ત્યારે છે એના જે અભિગમો છે કે એના જુદા જુદા સિદ્ધાંતો છે એ રહેલા જોવા મળે છે. હવે આપણે જ્યારે આવી ઘટના છે એને તપાસવી છે, જોવી છે, તો એ માટે છે આપણે સમાજશાસ્ત્રને છે એમાં પરિવર્તન તરીકે જોવાનું છે અને ઓળખવાનું છે અને આપણે એનું અર્થઘટન કરવાનું છે. તો એ પરિવર્તન વિશે છે આપણે માહિતી મેળવીએ. હવે તમને મિત્રો એવું લાગશે કે ત્યારે એવું લાગ્યું છે કે જે સમાજની બાબત છે કે સમાજની આ ઘટના છે કેવી રીતે બને છે? આવો તમને ક્યારેય પ્રશ્ન ઉદ્ભવે છે કે સમાજમાં છે અથવા તો સમાજ છે કેવી રીતે બને છે, સમાજમાં જે ક્રિયાઓ છે એ કેવી રીતે થાય છે, અથવા તો જે માનવ સંસ્કૃતિઓ છે એનું નિર્માણ કેવી રીતે થયું છે? સમાજ આપણે ભણીએ છીએ તો આ બધી બાબતની જાણ છે આપણે હોવી જોઈએ અને એવા પ્રશ્ન પણ થવા જોઈએ કે સમાજ છે શું છે, સમાજનું નિર્માણ કેમ થાય છે, સમાજમાં જે સંસ્કૃતિ છે એના મૂલ્યો છે એનું નિર્માણ કેમ થાય છે, અથવા તો સમાજમાં જે પ્રક્રિયા જે છે, જે વ્યવસ્થા છે એ કેવી રીતે સ્થાપિત થયેલી છે. બીજું તો કે સમાજ જે એમાં વસતા લોકો છે એની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે. આવા આપણે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે કારણ કે આપણે છે સમાજમાં રહીએ છીએ, સમાજમાં રહેવા માટે ટેવાયેલા છે, તો સ્વાભાવિક છે કે સમાજ વિશેના આપણા જે આ પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય છે. હવે સમાજને જે સમાજમાં ગતિશીલતા છે, ગતિશીલતાને આધારે છે એનું પરિવર્તન શક્ય છે. આપણે અગાઉ જોઈ ગયા કે સમાજ અંગેના જે સમુદાયો છે, સમૂહો છે, સમાજની જે પ્રક્રિયાઓ છે એવા ઘણા બધા છે જે આપણે જોઈ ગયા એના મુદ્દાઓ કે એની વિભાવનાઓ. તો એને આધારે શું થાય છે તો કે સમાજ જે છે એની જે ક્રિયાઓ થાય છે એ પરસ્પર એકબીજા આધારિત અવલંબિત છે. એટલે કે સામાજિક આંતરક્રિયાઓ છે એને આધારે છે સમાજનું પરિવર્તન કે સમાજ ગતિશીલ બને છે. સમાજમાં જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાને આધારે સમાજ કેવો બને છે તો કે ગતિશીલ બને છે અને પરિવર્તન પામે છે. એટલે આપણે જોયું તો કે દરેક સમાજમાં છે પરિવર્તન ખૂબ જરૂરી છે અને પરિવર્તન છે સમાજનું આગવું લક્ષણ છે. એ આપણે અગાઉના જે મુદ્દો સમજાતા સમૂહનો કે સમુદાયનો એમાં આપણે જોયું હતું કે સમાજનું પરિવર્તન, સમાજે પરિવર્તન છે તો આ સમાજ અંગેનું પરિવર્તન એ આગવું લક્ષણ છે. તો સમાજમાં જે પ્રક્રિયા થાય છે એ પણ સતત કેવી છે તો કે ગતિશીલ છે અને પરિવર્તનશીલ છે. એ પ્રક્રિયાઓ કેવી છે તો કે ગતિશીલ છે અને જે પરિવર્તનશીલ છે. બીજું કહીએ આપણે તો સમાજમાં જે આપણે આદાન પ્રદાન કરીએ છીએ, એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, પછી એ જૂથમાં હોય કે સમૂહમાં હોય તો એ શું કરીએ છીએ તો કે બે વ્યક્તિ વચ્ચેની જે આંતરક્રિયા છે કે એક વ્યક્તિ જે કહે છે બીજા ઉપર અસર કરે છે અથવા તો બીજું જે અસર કરે છે પેલાને સ્વીકારે છે, એ એકબીજા પરસ્પરની આંતરક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે સમાજમાં દરેક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જો મૂળ હોય તો એ ક્રિયા છે, પછી એ ક્રિયા છે એ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે, પણ સમાજમાં એ ક્રિયા તો થાય જ છે, સમાજ ઉપર એની અસર તો જોવા મળે જ છે. હવે તમે તમારા જે પાઠ્યપુસ્તક છે ને એમાં તમને છે સમાજની ક્રિયા વિશેનું એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં તમે જોજો સામાજિક ક્રિયા છે એમાં શું આપેલું છે તો કે એક ઓફિસ જેવું છે કે આંગણવાડી જેવું છે કે એમાં બેન છે બીજા અન્ય બહેનોને છે એ સમજાવે છે. એ શું કરે છે? સમજાવે છે અથવા તો કોઈ મુદ્દા વિશે છે માહિતી આપે છે. તો આ માહિતી આપે છે એના વિશેની જે સમજણ બીજા ઉપર જે અસર થશે એ શું છે તો કે એ વચ્ચેની ક્રિયાઓ છે. એ બંને જૂથ હોય કે વ્યક્તિ હોય તો બંનેની જે છે એ આંતરક્રિયાઓ થતી જોવા મળે છે કે એ જે કહેનાર છે અને સાંભળનાર છે બંને ઉપર કેવી અસર જન્માવે છે એ ક્રિયાને આધારે થતું જોવા મળે છે. હવે જે સામાજિક ક્રિયાની જે વિભાવના છે એ એક પ્રકારનું માળખું પૂરું પાડતું હોય. હવે તે પણ જે ઘટનામાં છે શું થાય છે તો કે એમાં પરિવર્તન આવે છે અને એ પરિવર્તનને છે એ સામાજિક ક્રિયાઓ છે એ જ સમજાવે છે. કોઈ પણ સમાજમાં પરિવર્તન આવ્યું છે તો આપણે કેવી રીતે જાણી શકશું? તો આપણે જે કોઈ છે એ આપણે
સભા યોજીને અથવા તો આપણે મીટિંગ બોલાવીને અથવા સમાજનું જે સંમેલન કરીને એ ક્રિયા દ્વારા આપણે માહિતી મેળવીએ છીએ ને કે સમાજ કેવો ગતિશીલ છે, કેટલો પરિવર્તનશીલ છે. એ માટે પણ આપણે શું કરવું પડે છે તો કે એકબીજા આંતરક્રિયા કરવી પડે છે. એકબીજા વચ્ચે જે ક્રિયાઓ થાય છે એ સામાજિક ક્રિયાઓ તરીકે ઓળખાય છે. હવે આપણે છે એને વધુ વ્યવસ્થિત એની વ્યાખ્યા દ્વારા છે એ સમજી શકશું કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા, સમાજમાં કેવી કેવી પ્રક્રિયાઓ થાય છે એની વ્યાખ્યા જોઈએ આપણે તો મેકાઈવર, સમાજશાસ્ત્રી જે મેકાઈવર છે એ સામાજિક પ્રક્રિયા વિશે શું કહે છે તો કે સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે. સામાજિક પ્રક્રિયા છે એ કેવી ક્રિયા છે તો કે એના દ્વારા એવી બાબત છે કે એના દ્વારા જે જૂથના સભ્યો છે ને એના સંબંધો સ્થાપિત થાય છે. હવે જે ક્રિયા થતી હોય તો એના સંબંધો આપણે જાણવા હોય તો આપણે શું કરીએ છીએ તો માની લો કે હું તમને ઉદાહરણ આપું કે એક સભા ભરાણી છે તો સભામાં કેના કેવા સંબંધ છે આપણે કેમ ઓળખી શકશું તો જે વક્તા છે એનો સંબંધ, પછી એનાથી નીચે કામ કરતા જેના અધિકારીઓ છે એનો સંબંધ અને સભા સાંભળનાર પ્રેક્ષકો છે એનો સંબંધ સ્થાપિત થાય છે. એના આધારે આપણે જાણી શકીએ છીએ કે સમાજમાં કોનું ક્યાં સ્થાન રહેલું છે. બરાબર. હવે એના આધારે તો કે સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સમાજમાં જે ક્રિયા થાય છે એ ક્રિયા અંગે છે પોતાનું સ્થાન કે પોતાના સંબંધો છે સ્થાપિત થાય કે કોને કેવા પ્રકારના કોની સાથે સંબંધ રહેલા છે એ એકબીજા જ્યાં સુધી ક્રિયા નહીં કરે ત્યાં સુધી આપણે કેવી રીતે એની જે સંબંધો છે ઓળખી શકશું. માની લો કે કોઈ પિતા પુત્ર છે તો એની આપણે વાતચીત સાંભળશું, એની ક્રિયા સાંભળશું ત્યારે આપણે એને ઓળખી શકીએ છીએ કે એનો સંબંધ કેવો છે તો કે પિતા પુત્રનો છે. બરાબર. તો એ દરેક બાબતને જાણવા માટે કોઈને કોઈ ક્રિયા તો જરૂરી જ છે કે ક્રિયા વગર છે આપણે એને જાણી શકતા નથી. એ ક્રિયા પછી દ્રશ્ય હોય કે પછી શ્રાવ્ય હોય પણ એ રીતે છે આપણે એ જે ક્રિયા થાય છે એને આધારે આપણે એના સંબંધો સ્થાપિત કરતા હોઈએ છીએ. બીજું શું કહે છે કે સમાજમાં જે સભ્યો એ છે એને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. જે એ ક્રિયા દ્વારા તો વક્તા છે પોતાનું સ્વરૂપ છે, પછી પ્રેક્ષકો છે તો પોતાની રીતે પોતાનું જે સ્વરૂપ છે એ હાંસલ કરશે. તો આ રીતે જે છે સમાજમાં જે ક્રિયાઓ થાય છે એની આધારે તો સ્થાન નક્કી થાય છે, સંબંધો નક્કી થાય છે અને એનું સ્વરૂપ છે એને પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આ ક્રિયાને છે એ સામાજિક પ્રક્રિયા તરીકે મેકાઈવર ઓળખાવે છે. હવે બીજી છે તો કે મેક્સ લર્નર છે એ સામાજિક ક્રિયા વિશે શું કહે છે તો કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન, પ્રવાહ અને સમાજમાં સતત બદલાવને અભિપ્રેત છે. કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં શું છે તો કે ગતિ ને પરિવર્તન. સમાજ હંમેશા ગતિ કરે છે, સમાજ હંમેશા પરિવર્તનશીલ છે. એના મૂળમાં શું છે તો કે ગતિ અને પરિવર્તન અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત કરે છે. સતત બદલાવ આવ્યા કરે છે તો શેના દ્વારા આવશે? સામાજિક પ્રક્રિયા દ્વારા. બરાબર છે. આ બદલાવ કે ગતિ આવે છે, પરિવર્તનશીલતા આવે છે શેને કારણે આવે છે તો કે સમાજની જે પ્રક્રિયાઓ જુદી જુદી થાય છે સમાજના પછી વિકાસને લગતી હોય કે અન્ય સામાજિક લાભોને લગતી હોય કે સમાજમાં મદદરૂપ થવાને લગતી હોય પણ કોઈને કોઈ પ્રક્રિયા તો જરૂર થાય જ છે ત્યારે જ છે એ સમાજમાં બદલાવ આવી શકે છે. બરાબર છે. એટલે જે લર્નર છે એ તો કે સામાજિક પ્રક્રિયા એ ગતિશીલ, પરિવર્તનશીલ અને સમાજમાં સતત બદલાવ લાવવાના પ્રયાસો છે એ કરે છે. એને જ આપણે છે સામાજિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે સાથે સાથે શું છે તો કે દરેક સમાજનું સ્વરૂપ છે એ જુદું જુદું હોય છે. કે દાખલા તરીકે આદિવાસી સમાજ હોય કે પશ્ચિમી સમાજ હોય, પરિવર્તન તો છે પછી ભલે એનું સ્વરૂપ છે કેવું હોય તો કે એનું સ્વરૂપ છે જુદું જુદું હોય કે આદિવાસી સમાજ છે તો એના સ્વરૂપને આધારે એનો બદલાવ થશે, એનું પરિવર્તન થશે. અને પશ્ચિમી સમાજ છે તો એ સમાજને આધારે એની પ્રક્રિયા થશે,
એને આધારે એની ગતિશીલતામાં વધારો થશે, બરાબર છે। એટલે જ્યારે કોઈ પણ સામાજિક પ્રક્રિયા છે એને સાંસ્કૃતિક જે વિવિધતા છે ને એને આધારે પરિવર્તન પામતી હોય છે। આદિવાસી લોકો છે એ પોતે એની જે સંસ્કૃતિ છે એમાં પરિવર્તન લઈ આવે છે, એને આધારે પરિવર્તન લઈ આવે છે। હવે આદિવાસી લોકો છે એ ડાયરેક્ટલી સીધું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નહીં કરે, બરાબર છે, એ ક્રમશઃ ધીરે ધીરે છે પરિવર્તન પામતું હોય છે। દરેક સમાજ હંમેશા ક્રમિક રીતે છે પરિવર્તન પામતો હોય છે, ગતિ કરતો હોય છે। પછી સમાજની જે ગતિશીલતા છે ધીમી હોય કે વધારે હોય પણ એ ગતિ તો કરે જ છે, પરિવર્તન તો આવે જ છે। અને પછી બીજું આપણે કહીએ તો હવે ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે સામાજિક ક્રિયા, આદિ સામાજિક પ્રક્રિયા। સામાજિક ક્રિયા જોઈએ આપણે તો મેક્સ વેબર જે છે સમાજશાસ્ત્રી કે મેક્સ વેબરના મતે શું છે તો કે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે। સમાજશાસ્ત્ર મેક્સ વેબર શું કહે છે તો કે સમાજશાસ્ત્રની જે ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે, સમાજશાસ્ત્રને સમજવું હોય આપણે તો એની વૈજ્ઞાનિક પદ્ધતિથી પહેલા એના સમાજને સમજવું પડે છે કે એ માટે છે એ સામાજિક પરિવર્તન કે ઘટના છે એને આપણે સમજાવી શકાય છે। અને જે સમાજશાસ્ત્રમાં કેવી ક્રિયા થાય છે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી, કેવી પદ્ધતિથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી, અને સમાજ અંગેનું જે અર્થપૂર્ણ જે જ્ઞાન મેળવી શકાય છે એને જ આપણે વિજ્ઞાન કહીએ છીએ। તો એ જ સામાજિક વિજ્ઞાન જે છે સમાજશાસ્ત્ર છે એમાં તો કે અર્થપૂર્ણ ક્રિયા અને વ્યક્તિ ઉપર જે કોઈ અસર જન્માવે છે, જે અર્થપૂર્ણ રીતે એ વ્યક્તિ ઉપર અસર થાય છે એને જ આપણે સમાજની ક્રિયા તરીકે ઓળખીએ છીએ। સમાજમાં કોઈને કોઈ પ્રક્રિયા થાય છે એના દ્વારા છે સામાજિક ક્રિયાઓ થતી જોવા મળે છે। માનવીની સામાજિક ક્રિયા દ્વારા તો કે સમાજ કાર્યાન્વિત છે, એટલે કે કાર્ય કરતું જોવા મળે છે। માનવી વચ્ચેની જે ક્રિયા થાય છે એને આધારે જ સમાજ પરિવર્તનશીલ છે, એટલે કાર્યાન્વિત છે, સતત પ્રયત્નશીલ રહેતો જોવા મળે છે કે વ્યક્તિનો જ્યારે ચોક્કસ હેતુ હોય તો એ હેતુને એના સંદર્ભમાં છે ક્રિયા કરતો હોય છે। કોઈ વ્યક્તિને હેતુ વગરનું કાર્ય હોતું નથી। આપણે જો ખબર છે કે આપણે દરેક કાર્ય કરીએ છીએ એને પાછળ શું હોય છે તો કોઈ ઉદ્દેશ્ય કે હેતુ હોય છે। તો આ હેતુવાળું જે કાર્ય છે, ઉદ્દેશ્યને લગતું કાર્ય છે, હેતુપૂર્ણ કાર્ય છે, એ કાર્ય માટે જે આપણે ક્રિયા કરીએ છીએ ને એ સામાજિક ક્રિયા છે। હવે ધોરણ 10માં છે એ આપણે ઉત્તમ પરિણામ મેળવવું છે, ધોરણ 10માં ઉત્તમ પરિણામ મેળવવું છે તો તમે શું કર્યું તો કે તમે અભ્યાસમાં છે એ નિયમિત રીતે છે એ ધ્યાન આપતા થયા, એવું તમારું વર્તન થયું, એ ક્રિયા થઈ। તમારો ધ્યેય શું છે ઉત્તમ પરિણામ મેળવવાનું, એ માટે તમે કઈ ક્રિયા કરો છો, તમારે ઉત્તમ પરિણામ મેળવવું છે તો તમારી ક્રિયા છે એ તરફની જ થશે, એટલે કે શિક્ષણ વધારે તમે મેળવવાનો પ્રયાસ કરશો અને નિયમિત રીતે છે તમે અભ્યાસમાં ધ્યાન આપશો, બરાબર છે ને। 10મામાં છે આપણે આવું વધારે ધ્યાન આપવું પડે કારણ કે આપણે ઉત્તમ પરિણામ મેળવવું હોય તો, બરાબર। તો એ માટેની જે આપણી ક્રિયા છે એ આપણે હેતુપૂર્ણ ક્રિયા છે। કેવી છે તો કે સમાજને પણ જ્યારે જ્યારે આવી ક્રિયા કરવાની હોય ત્યારે કોઈ અર્થપૂર્ણ કે હેતુપૂર્ણ ક્રિયા છે એ થતી જોવા મળે છે। બીજું આપણે કહીએ તો જે પાર્સન્સ છે એના મત મુજબ શું છે તો કે વ્યક્તિ છે એ અભિમુખ ક્રિયા એ સામાજિક ક્રિયા છે ને સમાજ વ્યવસ્થા રચે છે। સમાજની જે ક્રિયા છે કે વ્યક્તિને જે ધ્યેય અભિમુખ કરે છે, સમાજમાં જે ક્રિયા થાય છે વ્યક્તિને ધ્યેય અભિમુખ કરે છે, મતલબ કે ધ્યેય શું પ્રાપ્ત કરવા માંગે છે ને એના પ્રત્યેની સમજ આપે છે, એ સામાજિક ક્રિયાઓ। આપણે કોઈને કોઈ બાબત, કોઈ વિષયમાં અભ્યાસ મેળવવો છે, આપણે કોઈ પણ ક્ષેત્રમાં છે એડમિશન લેવું છે તો આપણે કોઈકની પાસેથી આપણે માહિતી મેળવશું, એટલે સમાજમાં જે ક્રિયા થશે આપણી છે એ શું થશે તો કે એ પ્રત્યે આપણે અભિમુખ થશું। 2-4 વ્યક્તિ પાસેથી માહિતી મેળવશું ત્યારે આપણે અંદાજ આવશે ને કે હવે આપણે શું કરવું છે, બરાબર। એટલે સમાજની જે ક્રિયા થાય છે વ્યક્તિને પોતાના ધ્યેય પ્રત્યે અભિમુખ કરે છે। દાખલા તરીકે આપણે તો કે કોઈ પણ ડિગ્રી લેવી છે, આપણે ડિગ્રી મેળવવી છે તો એ માટે કઈ ક્રિયા કરવી પડશે તો કે કોલેજમાં એડમિશન લેવું પડશે।
ડિગ્રી મેળવવી છે તો ડિગ્રી મેળવવા માટે કઈ ક્રિયા કરવી પડશે તો કે કોલેજમાં એડમિશન લેવું પડશે। એટલે કે ટૂંકમાં સામાજિક ક્રિયા એટલે એકબીજાથી પ્રભાવિત હોય। જે સમાજમાં ક્રિયા થાય છે કેવી છે તો કે એકબીજાથી પ્રભાવિત હોય એને કારણે છે દરેક ક્રિયાઓ થતી હોય છે। તો એ બીજી વ્યક્તિ કે વ્યક્તિના સંદર્ભમાં હોય તો પણ ક્રિયા કરનાર વ્યક્તિએ તેને અર્થ આપ્યો કહેવાય કે એને અર્થપૂર્ણ। પછી બીજી વ્યક્તિ છે એ ઉત્તર આપે કે ન આપે પણ ક્યારેક એવું બને કે આપણે એ વ્યક્તિને છે એ જોઈને પણ આપણું ધ્યેય નક્કી કરી શકીએ છીએ। એ વ્યક્તિની ક્રિયા સફળતા એ જોઈને પણ આપણી ક્રિયા થતી જોવા મળે છે। એ વ્યક્તિ આપણે અભિમુખ કરે કે ના કરે છતાં પણ આપણે આપણી રીતે ક્યારેક કહીએ છીએ ને કે એના વ્યક્તિત્વનો પ્રભાવ મારા ઉપર છે એટલે હું એવું બનવા માંગુ છું। જો એને તમને સમજાવ્યું નથી, શીખવાડ્યું નથી છતાં પણ તમે એ ક્રિયા કરવા તત્પર છો કારણ કે એનાથી તમે અભિમુખ થયા છો, એનાથી તમે માહિતી મેળવી છે। એટલે જે ક્રિયા દ્વારા વ્યક્તિ ઉપર અસર થાય છે એ ક્રિયાને સામાજિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે સમાજમાં દરેક જે ક્રિયાઓ છે એ કેવી હોય છે તો કે ધ્યેયલક્ષી કે અર્થપૂર્ણ હોય છે કે એને આધારે છે આપણી જે ક્રિયાઓ છે નિશ્ચિત થતી હોય છે। તો આજે આપણે છે એ સમાજની જે આ ક્રિયાઓ છે અને પ્રક્રિયાઓ છે એ ત્યાં સુધી છે આજે રાખશું। બાકીનું જે છે એ સામાજિક ક્રિયાના છે તત્વો છે, સામાજિક ક્રિયાના તત્વો એ આપણે છે એને વ્યવસ્થિત છે જોવાના છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। આજે છે આપણે આજે આટલું રાખીએ સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક ક્રિયાઓ। બરાબર, આગળનું જે નેક્સ્ટ મુદ્દો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। તો ત્યાં સુધી છે આપણે પાછા મળશું, ત્યાં સુધી તમારે આ પાકું કરવાનું છે ને તૈયાર કરવાનું છે। બરાબર, પાછા મળીએ નવા મુદ્દા સાથે, ત્યાં સુધી આવજો।